નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 2 ની અંદર સ્વાધ્યાય 11.2 ની અંદર પહેલી, બીજી અને ત્રીજી રચના દોરતા શીખ્યા હતા. આજે આપણે લેક્ચર 3 ની અંદર ચોથી જે રચના છે એના વિશે જોઈએ. અહીંયા પ્રશ્ન શું છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60° થાય તેવા સ્પર્શકો રચો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે સ્પર્શકો એટલે શું? તો વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. અહીંયા આગળ આકૃતિમાં તમે જુઓ કે વર્તુળ આપેલું છે. હવે એ વર્તુળની અંદર તમારે શું કરવાનું? એ વર્તુળનો સ્પર્શક એટલે દાખલા તરીકે આપણે આ રીતે એક બિંદુમાં છેદતી રેખા દોરીએ. એક જ બિંદુમાં છેદતી હોય એવી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. હવે ધારો કે એક બહારનું બિંદુ હોય, સમજો કે આ છે વર્તુળનું બહારનું બિંદુ છે P. તો આ વર્તુળના બહારના બિંદુ Pમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? તો એક સ્પર્શક અંદર આપેલો છે અને બીજો પણ આપણે સ્પર્શક છે એ દોરી શકાય. ધારો કે હું બીજો સ્પર્શક છે એ દોરું છું. તો આ બીજો સ્પર્શક ધારો કે વર્તુળને A અને B આ બંને સ્પર્શકો છેદે. તો શું સમજ્યા? તો વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરી શકાય અને બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય. એટલે કે AP બરાબર PB. એથી Pનું જેટલું માપ થાય એટલું Pથી Bનું માપ થાય. તો શું સમજ્યા કે વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરી શકાય. સ્પર્શક એટલે શું? તો વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. જે બિંદુમાં છેદે એ બિંદુને એનું સ્પર્શ બિંદુ કહેવાય. આ A છે એ સ્પર્શ બિંદુ કહેવાય, B છે એ પણ સ્પર્શ બિંદુ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ તમને કહું કે વર્તુળનું જે કેન્દ્ર હોય અને સ્પર્શ બિંદુ આગળ એની ત્રિજ્યા તમે જ્યારે દોરો, એટલે અહીં આગળ મેં ત્રિજ્યા દોરી ક્યાં આગળ? સ્પર્શ બિંદુ A આગળ. તો સ્પર્શક સાથે 90° ખૂણો બનાવો. અહીં આગળ 90નો ખૂણો બનાવે. એ જ રીતે B બિંદુ આગળ ત્રિજ્યા દોરીએ તો અહીંયા આગળ પણ 90નો ખૂણો બનશે. હવે ચતુષ્કોણ આપણે આખો જે જોવા મળ્યો OAPB, આ ચતુષ્કોણ કહેવાય. કેવા પ્રકારનો ચતુષ્કોણ કહેવાય? પતંગાકારનો. કારણ કે પાસેની બાજુઓ કેવી છે? સરખી છે. તો આ બંને 90, ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360. એટલે 90 અને 90 180 તમે બાદ કરી દો તો આ બંને, આ ખૂણો O અને ખૂણો P, આ બંને એકબીજાના પૂરક થાય. કેવા થાય? પૂરક. એટલે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આ રચના છે સમજીશું. ચલો તો આપણે જે રચના છે એના તરફ પ્રસ્થાન કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કરવાનું છે? પહેલાં 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તો આપણે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. 5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની. મેં તમને સમજાયેલું છે કેવી રીતે ત્રિજ્યા લેવાની. તો આપણે ધારો કે અહીંયા આગળ 0 આગળ ડોટ કર્યું અને 5 આગળ ડોટ કર્યું. તો આ બંને ડોટ પરિકર હવે આપણે 5 સેન્ટીમીટર જેટલું જે છે એટલું પહોળું કરી દઈએ. 5 સેમી ત્રિજ્યા લઈ લીધી મિત્રો. આની અંદર બંને હાથ ફ્રી થઈ જાય. હવે 5 સેમી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરવાનું છે. તો થોડું નીચે ડાબી બાજુ આકૃતિ દોરવાની. ચલો 5 સેમી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ છે એની રચના કરીએ છીએ. ચાલો હવે આગળ નિયમ કીધો એ પ્રમાણે કે સ્પર્શકો, જે પહેલો સ્પર્શક અને બીજો સ્પર્શક દોરવાનો છે. સ્પર્શકો વચ્ચેનો ખૂણો આપણે કેટલો લાવવાનો છે? આપણે આ જોયું પાછળ કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો
જો અહીંયા આગળ 60 બનાવવાનો હોય તો અહીંયા આગળ આનો પૂરક કોણ 60નો પૂરક કોણ એટલે 180માંથી 60 બાદ કરો એટલે અહીંયા આગળ 120નો ખૂણો થાય. જો અહીંયા 60 બનાવવાનો હોય તો પહેલાં રચના તમારે 120ની કરવી પડે, એટલે કે 60નો પૂરક કોણ 120. જો અહીંયા આગળ 90 અંશનો ખૂણો બનાવવાનો કીધો હોય તો અહીંયા 90નો પૂરક કોણ 90 થાય. જો અહીંયા આગળ 30 અંશનો ખૂણો કીધો હોય તો 30નો પૂરક કોણ 150 થાય. અહીંયા 150નો ખૂણો બનાવવો પડે. ટૂંકમાં સ્પર્શકો વચ્ચેનો કેટલો ખૂણો છે એ જે ખૂણો હોય 180માંથી બાદ કરી દો. ચલો તો આપણે શું કરીશું, તો આ વર્તુળ 5 સેમીનું દોર્યું. હવે શું કરવાનું, આપણે એની એક ત્રિજ્યાને સમાવતું કિરણ છે દોરી દઈશું. ત્રિજ્યાને સમાવતું કિરણ, ધારો કે મેં અહીં આગળ એક ત્રિજ્યાને સમાવતું કિરણ છે એની રચના કરી. હવે અહીંયા આગળ વર્તુળનું કેન્દ્ર O હતું. ધારો કે આ ત્રિજ્યાને સમાવતું કિરણ છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને એ બિંદુ આગળ છેદતું હોય. હવે આપણે તમે યાદ કરો કે આપણે ત્રિજ્યા લીધેલી હતી પરિકરની અંદર 5 સેમી. આ 5 સેમી મેં રાખી હતી, તો એનું એ જ માપ લઈ આ ત્રિજ્યાને સમાવતું જે કિરણ હતું જે વર્તુળના એ બિંદુમાં છેદે છે તો એ ઉપરથી પહેલો ચાપ મારો. એટલે પહેલાં ચાપે મિત્રો 60 અંશનો ખૂણો બનતો હતો. તમે યાદ રાખો, આપણે એક રેખા દોરતા હતા, પછી એક સર્કલ દોરતા હતા. ધારો કે આપણે આ રેખા દોરી હોય પહેલી રચનાની પહેલાં લેક્ચરની અંદર મેં શું સમજાવ્યું હતું કે કિરણ દોર્યું, પછી એક ચાપ માર્યો. પહેલાં ચાપે 60 અંશનો ખૂણો, એ 60 ઉપરથી બીજો ચાપ મારીએ વર્તુળ ઉપર જ, એટલે 120 અંશનો ખૂણો છે તૈયાર થઈ જાય. તો આ 120 અંશનો ખૂણો આપણે અહીંયા આગળ પરફેક્ટ મળી ગયો. 120 અંશના ખૂણાની આપણે રચના કરીએ. ચલો અહીંયા આગળ 120 અંશનો ખૂણો બનાવ્યો. વર્તુળને ધારો કે અહીંયા આગળ બી બિંદુમાં OB કિરણ અહીંયા રચ્યું. બી બિંદુ આગળ વર્તુળને છેદે આ કિરણ છે એ બી બિંદુ આગળ વર્તુળને છેદશે. હવે મિત્રો આપણે નિયમ શું કીધું કે વર્તુળના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય, એટલે અહીંયા આગળ OA ને લંબ હોય એ રીતે આપણે એક રેખા દોરવી છે. હવે લંબ કેવી રીતે દોરાય, તો અનુકૂળ ત્રિજ્યા લેવાની. ધારો કે મેં અહીંયા આગળ અનુકૂળ ત્રિજ્યા લીધી 1.5 સેન્ટીમીટર તમે લઈ શકો. હવે એ ઉપર પરિકર મૂક્યું, પહેલો ચાપ માર્યો ઉપરની સાઈડ, એટલું જ માપ રાખવાનું, માપમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. નીચેની બાજુ ચાપ માર્યો તો 2 ચાપ માર્યા, એ ઉપરથી ઉપરની સાઈડ, એ ઉપરથી નીચેની સાઈડ. પછી બી ઉપર પરિકર મૂકો, તો બી ઉપરથી એ જ રીતે બંને બાજુ, ડાબી બાજુ જમણી બાજુ 2 ચાપ મારે. ફરીથી કહી દઉં, અનુકૂળ ત્રિજ્યા લીધી, એ ઉપરથી એના બંને અર્ધતલમાં ચાપ મારે. બી ઉપરથી એના બંને અર્ધતલમાં ચાપ મારે. હવે આપણે જે અનુકૂળ માપ લીધું હતું એ ઉપરથી અને બી ઉપરથી જે માપ લીધા અને પછી બંને બાજુ ચાપ માર્યા, એ માપમાં થોડો તમે વધારો કરી દો. એ વધારો કર્યા પછી આ બંને જે ચાપ માર્યા હતા, એટલે એક વખત બીની બંને તરફના જે ચાપ છે એના ઉપરથી 120 અંશનો ખૂણો જે દિશામાં બને છે એ બાજુ ચાપ મારો. આ દિશામાં આપણે ચાપ મારીશું. પછી અહીંયા આગળથી બીજો એક ચાપ, એટલે બંને ચાપ છે એ ભેગા કરવાના. ફરીથી એ ઉપર બીની બંને તરફના અર્ધતલમાં જે ચાપ છે એના ઉપરથી માપ વધાર્યું હતું, અને પછી એક આ બાજુ અને એક આ બાજુ બંને ચાપ છે એ રીતે અહીંયા આગળ પણ બંને ચાપ, આ પહેલો અને આ બીજો ચાપ, તો આ રીતે 2 ચાપ આપણે ભેગા કરવાના. તો બંને ચાપ આ રીતે ભેગા કર્યા પછી આખી રચના છે પૂરી થઈ ગઈ. હવે છેલ્લું કામ શું બાકી રહ્યું, તો સ્પર્શકો દોરવાનું. સ્પર્શકો તો બી ઉપર આપણે મૂકી પેન, અને પેલો જે ચાપ બંને ભેગા થતા હતા એ ચાપના છેદ બિંદુ આગળથી આ રીતે પહેલો સ્પર્શક છે એ મળે. આ પહેલો સ્પર્શક મળ્યો.
હવે એ બિંદુ ઉપર આપણે મૂકીએ અને બંને ચાપના છેદબિંદુ આગળથી પસાર કરવાનું. એ છેદબિંદુ બંને ચાપનું અને આ બીજો સ્પર્શક આપણે દોર્યો અને બંને સ્પર્શકો વચ્ચેનો જે ખૂણો મળશે, આ જે ખૂણો મળ્યો એ એક્ઝેક્ટ કેટલો મળી જશે? 60° ખૂણો મળી જશે. અહીં આગળ ધારો કે છેદબિંદુ સ્પર્શકોનું પી લઈ લઈએ. તો આ રીતે આપણે રચના કરી. સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો બનાવ્યો? 60°નો. ફરીથી આખી રચના 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી દીધું. પછી કેન્દ્રમાંથી આ રીતે ત્રિજ્યા દોરી દીધી. ત્રિજ્યાને સમાવતું કિરણ અહીં આગળથી એ બિંદુ આગળથી 5 સેમી ત્રિજ્યાથી પહેલો ચાપ માર્યો 60નો ખૂણો, બીજો ચાપ માર્યો 120નો ખૂણો, 120નો ખૂણો બનાવી દીધો. પછી એ અને બી બંને બિંદુઓના બંને તરફના અર્ધતલમાં ચાપ માર્યા. એ જે માપ લીધું હતું એમાં થોડો વધારો કર્યો. એક વખત આ બાજુ અને એક વખત આ બાજુ. એ અને બીને બંને તરફના ચાપ ઉપરથી 2 ચાપ મારો. એ રીતે અહીંયા પણ કામ કરો. અને આ રીતે એમાંથી અને આ છેદબિંદુમાંથી પસાર થતો સ્પર્શક દોરી શકાય. બીમાંથી અને છેદબિંદુમાંથી પસાર થતો સ્પર્શક દોરી શકાય. અને 60°નો ખૂણો સ્પર્શકો વચ્ચેનો એક્ઝેક્ટ મિત્રો મળી જશે. તો આ રીતે આપણે આ જે રચના છે એ પૂર્ણ કરી. તો આપણે રચનાના મુદ્દા છે કેવી રીતે મિત્રો લખી શકાય. તો પહેલું આપણે કામ શું કર્યું? રચનાના મુદ્દા તમે કેવી રીતે લખશો? રચનાના મુદ્દા. તો આપણે પહેલાં શું કર્યું? 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. વર્તુળનું કેન્દ્ર O છે. પછી બીજા નંબરમાં આપણે શું કર્યું? એ ખૂણો AOB કેટલો થાય? 120 થાય એવો આપણે રચ્યો. તો ખૂણો AOB બરાબર 120 ની રચના કરો. પછી ત્રીજું કામ શું કર્યું? એ બિંદુ આગળ OA ને લંબ રેખા દોરો. એ બિંદુમાંથી પસાર થતી OB ને લંબ રેખા દોરો. OB ને લંબ રેખા દોરી. એ જ રીતે બી બિંદુમાંથી પસાર થતી અહીંયા આગળ એ બિંદુમાંથી પસાર થતી OA ને લંબ રેખા દોરી. OA ને લંબ રેખા. બી બિંદુમાંથી પસાર થતી OB ને લંબ રેખા દોરો. હવે આપણે જે લંબ રેખાઓ છે એ આપણે વચ્ચેનો ખૂણો જે બનશે, તો બંને લંબ રેખાઓનું છેદ બિંદુ P છે. હવે ખૂણો APB બરાબર 60° થાય, જે માગેલો ખૂણો છે. એટલે આપણે કામ શું કર્યું? તો પહેલાં 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. પછી AOB 120°નો ખૂણો બનાવ્યો. પછી એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી OA ને લંબ રેખા દોરી. બી બિંદુમાંથી પસાર થતી હોય તેવી OB ને લંબ રેખા દોરી. બંને લંબ રેખાઓ જ્યાં છેદે ત્યાં P નામ આપ્યું. હવે ખૂણો APB એ માગેલો ખૂણો થાય. તો આપણે આ રીતે આ રચના પૂર્ણ કરી. એના પછીની રચના જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો જે પ્રશ્ન છે
8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. એટલે આપણે પહેલાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા હોય એવો આપણે રેખાખંડની રચના કરવાની થશે. તો 8 સેન્ટીમીટર આપણે માપ લઈ અને પછી પહેલો રેખાખંડ AB દોરવાનો થાય. એક્ઝેક્ટ 8 લઈએ છીએ. ચલો 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. તો આપણે આ રેખાખંડનું નામ આપી દઈએ AB. ચલો AB દોર્યો. હવે જે પ્રમાણે આગળ કીધું છે એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તો આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યા બાજુમાં આપણે 2 ડોટ કરી દઈએ 4, અને બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તો આ 4 છે અને આટલાથી આટલું 3 છે. તો એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. તો એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એની રચના કરવી છે. તો આપણે આ 4 માપ થઈ ગયું. એનું કેન્દ્ર લીધું, 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરી દઈએ. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ જે છે એની રચના કરી. એને કેન્દ્ર લઈ, બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એની આપણે રચના કરવાની છે. ચલો બીને કેન્દ્ર લેવાનું, 3 સેમી ત્રિજ્યા લીધી, જોઈ લો અહીંયા આગળ આ 3 સેમી. બી આગળ પરિકર મૂકવાનું, 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એની રચના કરવાની છે. તો આપણે પહેલાં શું કામ કર્યું? 8 સેમી ત્રિજ્યાવાળું 8 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોર્યો, જેના રેખાખંડને AB નામ આપ્યું. હવે આપણે એ આગળ એને કેન્દ્ર લઈ અને પછી 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું, બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. હવે શું કરવાનું કે જે એ કેન્દ્ર હતું ત્યાંથી આ 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને શું દોરવાનું છે? સ્પર્શક દોરવાનું છે. એટલે એને કેન્દ્ર લઈ બી કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક દોરવાનો, બીને કેન્દ્ર લઈ એ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક દોરવાનો. એટલે આપણે રચના આગળ પહેલી હતી કે આ વર્તુળનું આ બહારનું બિંદુ, બહારના બિંદુમાંથી સ્પર્શકો, આ વર્તુળ માટે એ બિંદુ, બહારનું બિંદુ, એમાંથી સ્પર્શકો. તો હવે શું કરીશું? આપણે ABનો લંબ દ્વિભાજક દોરવાનો. રચના પહેલી આપણે યાદ કરો, મેં શીખવાડી તે પ્રમાણે ABનો લંબ દ્વિભાજક દોરવા માટે ABનું અડધા કરતાં વધારે માપ લેવાનું. ઉપર ચાપ, નીચે ચાપ, એ જ માપ ફરીથી જોઈ લઈએ. થોડું મારા મિસ્ટેક થઈ ગઈ, ધ્યાન રાખજો તમે. એ ઉપરથી એ જ રીતે બી ઉપરથી, એ જ રીતે બી ઉપરથી. ઓકે. હવે આપણે એનો લંબ દ્વિભાજક છે દોરવાનો હતો. લંબ દ્વિભાજક તમે આ પણ સમજી શકો, ABનો લંબ દ્વિભાજક આ 8 છે, 8ના અડધા 4 સેન્ટીમીટર આગળથી નીકળશે. એટલે એક્ઝેક્ટ જે પહેલાં વર્તુળ જે હતું એના મધ્યબિંદુ એના સ્પર્શક થશે. પહેલાં વર્તુળનું શું થશે? સ્પર્શક થશે. એના અંદરથી પણ નહીં જાય, એના બહારથી પણ નહીં જાય. તો આ રીતે આપણે લંબ દ્વિભાજકની રચના કરી. લંબ દ્વિભાજકને આપણે L કહી દઈએ, અને આ L છે એ ABને જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ M. ફરીથી 8 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ, એ આગળ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, બી આગળ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. ABનો લંબ દ્વિભાજક કેવી રીતે દોરવાનો? ABનું અડધા કરતાં વધારે માપ લેવાનું. એ ઉપરથી ઉપર નીચે ચાપ, બી ઉપરથી ઉપર નીચે ચાપ, બંને ચાપ જ્યાં છેદતા હોય એમના છેદબિંદુને જોડી દો એટલે લંબ દ્વિભાજક L મળે. લંબ દ્વિભાજક L ABને જ્યાં છેદે ત્યાં M બિંદુ નામ આપ્યું. હવે M ઉપરથી
MB જેટલી ત્રિજ્યા લઈ, M ઉપરથી MB જેટલી ત્રિજ્યા લઉં, અથવા તો AB જેટલી AM જેટલી ત્રિજ્યા લઈએ અને પછી આ રીતે આ પહેલો ચાપ, ટોટલ 4 ચાપ મારવાના, આ બીજો ચાપ, આ ત્રીજો અને આ ચોથો, તો ટોટલ 4 ચાપ. બધા વર્તુળ પણ દોરી દેતા હોય છે, આપણે વર્તુળ દોરવાની જરૂર નથી. M ઉપરથી AM જેટલી ત્રિજ્યા લીધી, MB જેટલી ત્રિજ્યા પણ કહી શકાય. ટોટલ 4 ચાપ, 1 2 3 અને 4. હવે અહીંયા આગળ તમે નામ આપી શકો છો, P Q, અહીંયા આગળ R અને S. હવે આપણે જોડી દઈએ. કેન્દ્ર A લેવાનું, બહારનું બિંદુ A લેવાનું અને B કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શકો દોરવાના. એમાંથી આ આપણે પહેલો સ્પર્શક દોર્યો, એમાંથી આ બીજો સ્પર્શક દોર્યો, એ જ રીતે બીમાંથી BQ અને B ને P સાથે જોડી દો. તો અહીંયા આગળ જે સ્પર્શકો મળ્યા, આ પહેલો આપણે B બિંદુમાંથી 2 સ્પર્શકો, A કેન્દ્રવાળા વર્તુળને, અને એમાંથી B કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શકો AR અને AS ની રચના કરી. હવે મિત્રો આપણે શું કરવાનું? તો રચનાના મુદ્દા છે કેવી રીતે લખી શકાય? તો રચનાના મુદ્દા લખવા માટે શું કરશો? તો આપણે લખીશું. તો પહેલાં શું કામ કર્યું? તો રચનાના મુદ્દા ક્રમ અનુસાર આપણે લખીશું વ્યવસ્થિત ભાષાની અંદર. પહેલા નંબરની અંદર શું કર્યું? તો 8 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો. બીજા નંબરમાં A ને કેન્દ્ર લઈ ચાર સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. બીજા નંબરમાં આપણે A ને કેન્દ્ર લીધું. હવે શું કરવાનું? B ને કેન્દ્ર લઈ શું કર્યું? તો 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. તો પહેલાં આપણે શું કર્યું? 8 સેમીનો રેખાખંડ દોર્યો, A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું, B ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. હવે AB નો લંબ દ્વિભાજક આપણે રચ્યો. AB નો લંબ દ્વિભાજક L રચો. L એ AB ને જ્યાં છેદે તે બિંદુને M નામ આપો. પછી 5મા નંબરમાં M કેન્દ્ર, AM ત્રિજ્યા લઈ કેન્દ્ર M અને AM જેટલી ત્રિજ્યા લઈ એ કેન્દ્રવાળા વર્તુળને 2 ચાપ દોરો તથા B કેન્દ્રવાળા વર્તુળને 2 ચાપ દોરો. હવે એ ચાપ દોર્યા પછી એટલે આ ટોટલ 4 ચાપ દોર્યા. એ કેન્દ્રવાળા વર્તુળને જે ચાપ દોર્યા એ P અને Q બિંદુમાં છેદે.
બી કેન્દ્રવાળા વર્તુળને ચાપ આર અને એસ બિંદુમાં આપણે છેદશે. હવે આપણે શું કર્યું તો બી પીને જોડ્યા, બી ક્યુને જોડ્યા, એ આર અને એસ રચો. તો એ આર રેખાખંડ, એ એસ રેખાખંડ, એ કેન્દ્રમાંથી અથવા તો એ બિંદુમાંથી એવું લખી શકાય, એ બિંદુમાંથી. ચલો ફરીથી લખીએ. એ આર એ એસ એ બિંદુ એમાંથી દોરેલા માગેલા સ્પર્શકો છે. એ જ રીતે સાતમું લખી શકાય બીપી અને બીક્યુ, બીપી અને બીક્યુ એ બી બિંદુમાંથી, બીપી અને બીક્યુ એ બી બિંદુમાંથી દોરેલા માગેલા સ્પર્શકો છે. તો આ રીતે આપણે રચનાના મુદ્દા છે એ પણ લખી શકાય. તો મિત્રો આપણે 5મી રચના છે પૂર્ણ કરી. એના પછી આપણે બીજી એક રચના પણ જોઈ લઈએ મિત્રો. આપણે જોઈએ સ્વાધ્યાય 11.1 એની પહેલી રચના. શું પ્રશ્ન આપેલો છે? 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો. પહેલાં એ રેખાખંડ દોર્યા પછી એ રેખાખંડનું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ આપણે મેળવવાનું છે. તો પહેલાં મિત્રો તમારે ઉપર અને નીચે જગ્યા રહે એ રીતે 7.6 સેન્ટીમીટર લંબાઈ હોય, ડાબી બાજુ રેખાખંડ આપણે દોરીશું 7.6. એ તમે સમજી ગયા હશો. થોડું નીચે દોરીએ કારણ કે ઉપર 5 ભાગ, નીચે ને થોડું ઉપર લઈએ. નીચે 8 ભાગ દોરવાના છે અને ઉપર 5 ભાગ. 7.6 સેન્ટીમીટર એટલે આપણે 7.6 એટલે 7.5 એટલે 7 અને 8ની વચ્ચે. એના પછી એક કાપો લેવાનો એટલે 7.6 સેન્ટીમીટર લંબાઈ. ફરીથી તો અહીંયા આગળ મેં 7, 7.5 અને પછી એક કાપો એટલે 7.6 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોર્યો. એ રેખાખંડનું આપણે નામ પણ આપી દઈએ એ બી. 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ એ બી. હવે આ રેખાખંડનું આપણે વિભાજન કરવાનું છે. કેટલું વિભાજન કરવાનું છે? તો 5:8. 5:8 એટલે આવા 5 ભાગ, આ બાજુ 8 ભાગ થાય એ રીતે એનું વિભાજન કરવાનું. તો તમારે મિત્રો શું કરવાનું? તો આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ એ બિંદુ ઉપરથી એક આપણે આ રીતે ચાપ મારીશું. એ બિંદુ ઉપરથી ચાપ માર્યો. એનું એ જ માપમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. બી બિંદુ ઉપર પરિકર મૂકી દઈએ અને આ ચાપ માર્યો. હવે એ માપમાં થોડો ઘટાડો કરી દો. કરી દીધો ઘટાડો. હવે અહીંયા આગળથી એક અહીંયા ચાપ, એ જ માપ રેખાખંડ એ બીનું જે છેદબિંદુ હતું ત્યાંથી આ બીજો ચાપ. શું કર્યું આપણે? ફરીથી એ બિંદુ ઉપરથી અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ માર્યો. બી બિંદુ ઉપરથી એ જ ચાપ માર્યો. હવે આપણે શું કરવાનું? તો આ રીતે બીના અને એ જે ચાપ માર્યો એને જોડતો આ રીતે રેખાખંડ છે એ દોરી દઈશું. અહીંયા આગળ મેં
ખૂણો જે છે આ રહ્યો, ટૂંકમાં આપણે એ બીના બંને અર્ધતલમાં એટલે ખૂણા બી આગળ બનતો ખૂણો અને એ બિંદુ આગળ બનતો ખૂણો બંને ખૂણાઓ સમાન બનાવવાના હતા. એટલે મેં શું કર્યું કે જેટલો ખૂણો બી બિંદુ આગળ બને છે એટલો જ ખૂણો એ બિંદુ આગળ બનાવવા માટે પહેલાં એ અને બી ઉપરથી બંને બાજુ સરખા આપણે ચાપ માર્યા. ફરીથી 7.6 સેમીનો રેખાખંડ દોર્યો, એ બિંદુ ઉપર પરિકર મૂક્યું અને પછી ચાપ માર્યો ઉપરના અર્ધતલમાં, બી બિંદુ ઉપરથી નીચેના અર્ધતલમાં અને પછી થોડું માપ ઓછું કર્યું હતું એટલા માટે કે આ જે રેખા છે એ આમ વધારે ઉપર ના આવે, આ નીચે ના આવે. ટૂંકમાં આ બંને સાઈડ છે લઘુકોણ તમારે બનાવવાના. હવે ઓછું માપ કરી અને પછી મેં ચાપ માર્યો, અહીંયા પહેલો ચાપ અને અહીં આગળથી આ બીજો ચાપ માર્યો. હવે આપણે અહીંયા તમે જુઓ તો કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું હતું? તો 5/8. તો તમારે પરિકરની અંદર 5 ભાગ દોરવાના. આપણે આ કિરણના નામ આપી દઈએ. દાખલા તરીકે આ બંને જે કિરણ મળ્યા અહીં આગળ એક્સ અને અહીં આગળ વાય, એ રીતે નામ આપી દીધા, એક્સ અને વાય. આ જુઓ તમે નીચે અહીંયા વાય આપેલું છે અને ઉપરની સાઈડ આપણે એક્સ આપેલું છે. હવે આપણે ટોટલ ચાપ દોરવાના. કેટલા ચાપ દોરવાના? તો 5/8. 5/8 એટલે એ ઉપરથી 5 ચાપ મારવાના છે. તમે અહીંયા આશરે પહેલાં માપી લો કે 5 ચાપ આવશે કે નહીં. 1 2 3 4 5. નીચે 8 દોરવાના છે. તો 1 2 3 4 નહીં આવે તો શું કરી દો? ઓછું કરી દો. નીચે પહેલાં 8થી જ આપણે શરૂઆત કરી દઈએ. નીચે 8 દોરી શકાય કે નહીં? 1 2 3 4 5 6 7 અને 8 દોરી શકાશે. તો બી બિંદુ ઉપરથી આપણે નીચે 8 ચાપ મારીશું. આ પહેલો ચાપ, એ રીતે આ બીજો ચાપ. માપ ઓછું ના થઈ જાય ધ્યાન રાખજો. 3 4 5 સરખું જ માપ રાખવાનું, આ ખાસ યાદ રાખવાનું. જોઈ લો 1 2 3 4 5 6 7 8 ઉપર 5. બે 3 4 5 નામ આપી દો. કયા નામ આપીશું? તો અહીંયા આગળ આપણે નામ આપીશું. બી બિંદુ આગળ પહેલાં આપણે ચાપ B1, આ બીજો ચાપ B2, B3, B4, B5, B6, B7, B8. એ જ રીતે A1, A2, A3, A4, A5. હવે આપણે 5/8 એટલે A5 ને B8 સાથે તમે જોડી દો. કોને જોડવાના? A5 ને B8 સાથે. હવે એને જોડવાથી આપણે રેખાખંડ એબીનું વિભાજન થશે 5/8ના ગુણોત્તરમાં વિભાજન થઈ જશે. તો હવે આ જે રેખા દોરી A5 અને B8 ને જોડતી જે બિંદુએ અહીંયા છેદ, એટલે ધારો કે P બિંદુ હોય તો આ P બિંદુ ABનું 5/8ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કહી શકાય. હવે અહીંયા પ્રશ્ન પણ કીધો છે કે એ બંને ભાગ માપો. એટલે ભાગ માપવાના હોય એટલે A થી P કેટલા થાય એ તમારે માપવાનું સ્કેલની મદદથી. એટલે આ લગભગ 3 ભાગ થાય છે અને P થી B ના 4.5 જેવા ભાગ થાય છે. 4.5 માપ આવે છે. એ તમે એક્ઝેક્ટ છે તમે મિત્રો જોઈ લેજો. તો આ રીતે રચના પહેલી હતી. ધોરણ 10ની અંદર 11.1ની અંદર 2020-21ની અંદર શું કર્યું? તો સ્વાધ્યાય 11.1ની અંદર પહેલી જ રચના લીધી છે. બીજીથી લઈને 7મી સુધીની રચનાઓ છે કેન્સલ કરેલી છે. તો પહેલી લીધી 11.1ની અંદર મેં આ છે પહેલા નંબરની રચના 11.1ની પૂર્ણ કરી અને આગળની જે રચનાઓ છે 11.2ની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, છઠ્ઠો અને સાતમો છે કેન્સલ કરેલો છે. એટલે આપણે જે બોર્ડની એક્ઝામ માટે
આપણે જે રચનાઓ હતી એ પૂર્ણ કરી દીધી. હવે પછીની રચનાઓ છે ફટાફટ આપણે ખાલી દોરતા શીખી લઈશું. એને આપણે પરીક્ષા માટે પ્રિપેર નથી કરવાની. આટલી રચનાઓ છે તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી દેજો. તો આજનું લેક્ચર આપણું અહીંયા આગળ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરની અંદર જે રચનાઓ આપણે ચલાવીશું એ ખાલી આપણે શીખી લઈશું કેવી રીતે દોરી શકાય. પરીક્ષા માટે એ આઈએમપી નથી. તો આટલી રચનાઓ તમારે ટોટલ કરવાની. સ્વાધ્યાય 11.1ની અંદર પહેલા નંબરની રકમ ચેન્જ થઈને આવે તો પણ તમને આવડવી જોઈએ. એ જ રીતે 11.2ની અંદર પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી જે મેં શીખવાડી એ છઠ્ઠી અને સાતમી કેન્સલ કરેલી છે. તો આટલું કામ કરી દેજો. ઓકે મિત્રો, ચલો હવે પછીના લેક્ચરની અંદર મળીશું. બાય બાય.